તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી। સુરત ખાતે કન્સ્ટ્રક્શન સાઇટ પર 3 મજૂરો દટાયા છે। અગત્યની વિગતો સામે આવી રહી છે। સુરતમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર 3 મજૂરો દટાયા છે, ત્યારે ગઢપુરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર માટી ધસી પડી હતી। ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। માટી ધસી પડતા 3 મજૂરો દબાયા છે। તો નવનિર્મિત બાંધકામ સમયે બની છે સમગ્ર ઘટના। તો ફાયર રેસ્ક્યુએ હાલ ઓપરેશન હાથ ધર્યું છે। તો સુરતમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર 3 મજૂરો દટાયા છે, ત્યારે ગઢપુરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર માટી ધસી પડી છે। ત્યારે માટી ધસી પડતા 3 મજૂરો દબાયા હતા। નવનિર્મિત બાંધકામ સમયે બની છે સમગ્ર ઘટના। ત્યારે ઘટના બનતાની સાથે જ ફાયરે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે। તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી। સુરતમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર 3 મજૂરો દટાયા છે। સુરતમાં ગઢપુર ખાતે કન્સ્ટ્રક્શન સાઇટ પર માટી ધસી પડી હતી, ત્યારે માટી ધસી પડતા 3 મજૂરો દટાયા હતા। નવનિર્મિત બાંધકામ સમયે બની છે આ સમગ્ર ઘટના। તો આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ચૂક્યા છે। જી દિવ્યેશ, સુરતમાં ગઢપુરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર 3 મજૂરો દટાયા છે, શું કહેશો? ચોક્કસ જે પ્રકારે આ ઘટના બની છે તે સુરતના ગઢપુર વિસ્તારની છે ને ગઢપુર વિસ્તારમાં જે કન્સ્ટ્રક્શનની જે સાઇટ ચાલી રહી છે, આ કન્સ્ટ્રક્શનની સાઇટ ચાલતી હતી તે દરમિયાન જે પ્રકારે નીચાણવાળા વિસ્તારમાં જે મજૂરો કામ કરતા હતા તે મજૂરો પર અચાનક જ જે માટી છે તે ધસી પડી હતી અને માટી ધસી પડતા 3 જેટલા મજૂરો છે તે દટાયા હોવાની વાત સામે આવી રહી હતી, જેમાં એકની હાલત ગંભીર છે, જ્યારે બેને સામાન્ય ઈજા થઈ હોવાની આખી ઘટના જે છે તે સામે આવી છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે હાલ ફાયર વિભાગ દ્વારા આ તમામને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે ને જે પ્રકારની જે નવનિર્મિત બાંધકામ છે તે ચાલતું હતું તે દરમિયાન આ ઘટના બની હતી। હાલ સમગ્ર મામલે પોલીસ જે છે તે ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને તમામ દિશામાં તપાસ હાથ ધરી છે। તમામ ઈજાગ્રસ્તો જે છે તેમને સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। એટલે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે બાંધકામ ચાલતું હતું ત્યારે આ ઘટના બની હતી। જી, સમગ્ર માહિતી બદલ આભાર।